ત્રીજો અધ્યાય 22 થી 30મી કલમ. યોહાનની છેલ્લી સાક્ષી. આ પછી ઈસુ પોતાના શિષ્યો સાથે યહૂદીઓના પ્રદેશમાં ગયા અને ત્યાં તેમની સાથે રહીને સ્નાન સંસ્કાર કરવા લાગ્યા. યોહાન પણ શાલેમ પાસે એનોન મુકામે સ્નાન સંસ્કાર કરાવતા હતા, કારણ ત્યાં પુષ્કળ પાણી હતું અને લોકો આવતા હતા અને સ્નાન સંસ્કાર પામતા હતા. યોહાનને હજી કેટલો પૂર્યા નહોતો. એકવાર યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે દેહશુદ્ધિ વિશે વાદ વિવાદ થયો. તે લોકોએ યોહાન પાસે આવીને તેમને કહ્યું, ગુરુજી, જે માણસ યર્દન નદીને પેલે પાર આપણી સાથે હતો અને જેને વિશે આપણે સાફ પૂરી હતી, તે સ્નાન સંસ્કાર કરાવે છે અને બધા માણસો તેની સાથે આવે છે. યોહાને જવાબ આપ્યો, ઈશ્વરે જેને જે આપ્યું તે ખરું. તમે પોતે જ સાક્ષી છો કે મેં એમ કહ્યું હતું કે હું ખ્રિસ્ત નથી. મને તો તેમના અગ્રદૂત તરીકે મોકલ્યો છે. કન્યા તો વરરાજાની કહેવાય, છતાં અણવર જે માત્ર પાસે ઊભો હોય છે અને વરરાજાને સાંભળતો હોય છે, તેનો પણ વરરાજાની વાણી સાંભળીને આનંદ માતો નથી. એટલે મારો આનંદ અત્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. તેમનું મહત્વ વધવું જોઈએ અને મારું ઘટવું જોઈએ. આ પ્રભુની વાણી છે. જય ઈસુ. વાલા ધર્મજનો, આજે ફરી એક વખત શુભ સંદેશની અંદર આપણે સ્નાન સંસ્કારક યોહાન વિશે સાંભળીએ છીએ અને આજના જમાનાની અંદર આપણા જીવન માટે ઉમદા દાખલો મળી રહે છે, સરખામણી વગરનું જીવન. સ્નાન સંસ્કારક યોહાનને ખબર હતી કે તે કોણ છે અને તે કોણ નથી. અર્થાત તે સરખામણી કરતા નથી જ્યારે તે વાત સાંભળે છે કે ઈસુ પણ સ્નાન સંસ્કાર કરાવી રહ્યા છે. અર્થાત એવું બોલે છે કે મારું મહત્વ ઘટવું જોઈએ અને એમનું વધવું જોઈએ, કારણ એ તો ખ્રિસ્ત છે. મારા વાલા ધર્મજનો, ઘણી વખત આ દુનિયાવી સંબંધોની અંદર આપણે સરખામણી કરતા હોઈએ છીએ. મારી જોડે કેમ નહીં, એની જોડે કેમ, હું નિષ્ફળ કેમ અને એ સફળ કેમ. પણ સ્નાન સંસ્કારક યોહાન બરાબર જાણતા હતા કે એ કોણ છે ને કોણ નથી. અર્થાત એ કેમ આવ્યા છે, એમનું ઉદ્દેશ્ય એકદમ બરાબર ખબર હતી. એમને રસ્તો તૈયાર કરવાનો હતો. અને જ્યારે તે સાંભળે છે કે ઈસુની પાસે લોકો સ્નાન સંસ્કાર માટે જવા લાગ્યા છે, ત્યારે તેમનો આનંદ પરાકાષ્ઠાએ પહોંચે છે અને ત્યારે બોલે છે, ખરેખર મારું મહત્વ તો ઘટવું જોઈએ પણ એમનું વધવું જોઈએ. મારા વાલા ધર્મજનો, આજે આપણને એક ઉમદા પાઠ શીખવા મળે છે કે ઈશ્વર કાર્યમાં જ્યારે આપણે સપડાઈએ, ઈશ્વર કાર્યમાં જ્યારે આપણે આનંદ લેતા હોય, ત્યારે આપણે પોતાનું મહત્વ નહીં પણ ઈશ્વરનું મહત્વ વધે એવા કાર્યો કરવાની જરૂર છે. પછી એ નાનામાં નાની મદદ ચર્ચમાં હોય કે ધર્મસભામાં હોય કે પોતાના સમાજમાં હોય, પોતાના નામ કરતા ઈશ્વરનું નામ વધે એ વધારે મહત્વનું છે. જય ઈસુ.